નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કાઉન્સિલર નિકી પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીના સતત માર્ગદર્શન હેઠળ આપણો એવો પ્રયાસ રહ્યો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓ અંતર્ગત વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે અને સ્પર્ધાત્મક સમયમાં બાળકના શારીરિક, માનસિક અને ભાવાત્મક અને મનોવૈજ્ઞાનિક ફેરફારોને સમજીને તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. આ હેતુ સાર્થક કરવા માટે આજના સેશનમાં આપણે એક ઉભરતા ક્ષેત્ર વિશે ચર્ચા કરીશું. આજે આપણે ભારતીય રેલવે પરિવહન સેવા તરીકે કારકિર્દી કેવી રીતે બનાવી શકાય અને આ ક્ષેત્રમાં વિકાસની કેવી તકો રહેલી છે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે નિશાબેન મોદી. નિશાબેન મોદીને વિનંતી કે ભારતીય રેલવે પરિવહન સેવા વિશે વધુ જાણકારી આપવા માટે વિનંતી. નમસ્કાર. સમગ્ર શિક્ષા રાજ્ય કચેરી ગાંધીનગર તરફથી હું કરિયર કાઉન્સિલર નિશાબેન મોદી આજે હું તમને ભારતીય રેલવે પરિવહન સેવા, જેને ટૂંકમાં IRTS કહે છે, તેના વિશે વધુ માહિતી આપીશ. તો નિશાબેન, સૌ પ્રથમ એ જણાવશો કે ભારતીય રેલવે પરિવહન સેવા એટલે શું? હા, ભારતીય રેલવે પરિવહન સેવા, જેને ટૂંકમાં IRTS કહે છે, આ ભારતીય રેલવેની એક ગ્રુપ એની વહીવટી સેવા છે, જેમાં IRTS અધિકારીઓ રેલવેના ટ્રેન સંચાલન અને વાણિજ્ય વ્યવસ્થા સંભાળે છે. બરાબર. તો નિશાબેન, IRTS અધિકારીની કામગીરી શું છે અને તે ક્યાં કામ કરે છે? IRTS અધિકારીની કામગીરીમાં ટ્રેનોનું સમયપત્રક બનાવવું, ટ્રેનનું સંચાલન સુવ્યવસ્થિત રીતે રાખવું, મુસાફર સેવાઓ અને ટિકિટ વ્યવસ્થા, માલગાડીનું સંચાલન કરવું અને રેલવે આવક તેમજ વ્યવસાયને વધારવો. અને તેની અંદર તેમના કાર્યસ્થળની વાત કરીએ તો રેલવે સ્ટેશન, ડિવિઝનલ ઓફિસ, ઝોનલ ઓફિસ, રેલવે બોર્ડ, જે નવી દિલ્હી ખાતે કાર્યરત છે. બરાબર. તો IRTS અધિકારી બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? IRTS અધિકારીમાં નેતૃત્વ કૌશલ્ય, સાવચેતીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કામગીરી, તમારા માર્ગદર્શન હેઠળ જે ઉમેદવારો કાર્ય કરી રહ્યા છે તે લોકોને સાચી રાહ અને સાચી દિશામાં પ્રેરિત કરવાનું કાર્ય છે. બરાબર. IRTS માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? IRTS બનવા માટે કોઈપણ વિદ્યાશાખામાં ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. ત્યારબાદ ઇજનેરી અને વાણિજ્ય પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી ફરજિયાત છે. અને ત્યાર પછી IRTS બનવા માટે UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન પાસ કરવી જરૂરી છે. બરાબર. તો IRTSનું માસિક વેતન કેટલું હોય છે? IRTS અધિકારીઓનું માસિક વેતન સરકારશ્રીના પગાર પંચ મુજબ નક્કી કરેલું હોય છે. અને IRTSમાં પ્રગતિના અવસર મળી રહે છે? હા, IRTSમાં સમય અનુસાર સ્ટેપ બાય સ્ટેપ પ્રમોશન મળી રહે છે. તેમાં પ્રગતિમાં જોઈએ તો આસિસ્ટન્ટ ડિવિઝનલ મેનેજર, ત્યારબાદ ડિવિઝનલ રેલવે મેનેજર, સિનિયર ડિવિઝનલ મેનેજર, કોમર્શિયલ મેનેજર, જનરલ મેનેજર જેવા વિવિધ પ્રગતિના અવસરો મળી રહે છે. બરાબર. તો નિશાબેન, IRTS બનવાની પ્રક્રિયા શું હોય છે? IRTS અધિકારી બનવા જો વિદ્યાર્થી માગે છે તો સૌપ્રથમ લેખિત પરીક્ષા પાસ કરવી પડે છે. ત્યારબાદ શારીરિક કસોટી, દસ્તાવેજ ચકાસણી, તબીબી પરીક્ષા, તાલીમ અને અંતે તાલીમને બાદ IRTS તરીકે નિમણૂક કરવામાં આવે છે. બરાબર. તો નિશાબેન, શું IRTS બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિની અહીંયા વાત કરીએ તો રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarship.gov.inની અને શૈક્ષણિક લોનની વાત કરીએમાં તો શૈક્ષણિક લોનમાં PM વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે વિદ્યાર્થીમાં પ્રશ્ન સતાવે છે કે એ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનું થઈ શકે છે અને તેમાં સફળ થયેલા જે અધિકારીઓ છે એ અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે જાણવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ કરિયર કાર્ડની લિંક પર ક્લિક કરીને વિદ્યાર્થી આ સંદર્ભે વધુ માહિતીને મેળવી શકે છે. ખૂબ સરસ નિશાબેન, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ. ધન્યવાદ.